પોલીસ વડા શ્રી યશપાલ જગણિયા તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસજી પાટીલ દ્વારા સાયબર ફ્રોડ અટકાવવા માટે પોલીસને આરોપીઓ વિરુદ્ધ જરૂરી કાર્યવાહી કરવા સૂચનો તેમજ માર્ગદર્શન આપવામાં આવેલ છે, જેના આધારે આહવા પોલીસ સાયબર વિભાગ દ્વારા સાયબર ફ્રોડ અંગે કાર્યવાહી પણ કરવામાં આવેલ છે। આહવા મિશનપાડા ખાતે રહેતા ઓગસ્ટીન રજવાડેને વોટ્સઅપ વિડીયો કોલ આવ્યો હતો, જે કોલ ઉપાડતા તેઓની સામેની બાજુમાં એક વ્યક્તિ પોલીસ યુનિફોર્મ અને અધિકારીની ચેમ્બર જેવી ઓફિસમાં બેસીને તેઓને મુંબઈ પોલીસના પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાજીવ રંજન નામ આપીને અને તમારા મોબાઈલ નંબર તેમજ આઈડી પ્રૂફના આધારે મુંબઈ ખાતે 4 બેંક એકાઉન્ટ ખોલેલ છે, જેમાં ગેરકાયદેસર 20 કરોડ રૂપિયાના આર્થિક વ્યવહાર થયેલ છે। આ કેસમાં પકડાયેલા આરોપી મોહમ્મદ ગુલામ મલેકે પણ તમારું નામ આપેલ છે અને તેમને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવેલ છે, જેથી તમે આ કોલ કાપી શકશો નહીં, બીજા કોઈના કોલ સાથે રિસીવ કરી શકશો નહીં, તેમજ ભોગ બનનારને એક રૂમમાં બંધ થઈ જવા કહ્યું હતું। ખોટી રીતે ડરાવી ધમકાવીને બેંકની ડિટેલ માંગવા લાગેલ અને 2 કલાક સુધી કોલ ચાલુ રાખતા તેમના પત્નીને શંકા જતા તેઓની પુત્રી જે વડોદરા મુકામે એડવોકેટ છે, તેઓને આ સમગ્ર બાબતની જાણ કરતા તેઓ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસજી પાટીલને જાણ કરી હતી। શ્રી એસજી પાટીલે આ સમગ્ર ઘટના અંગે સાયબર પોલીસ સ્ટેશનને જાણ કરતા પોલીસ કર્મચારીઓ તુરંત ઓગસ્ટીન રજવાડેના ઘરે પહોંચી ગયા હતા, જ્યાં પોલીસ કર્મચારીઓ રૂમ ખોલાવી વ્યક્તિને બહાર લાવી અને ફોન ડિસ્કનેક્ટ કરાવી ડિજિટલ એરેસ્ટનો ભોગ બનતા અટકાવ્યા હતા। આવા પોલીસ વિભાગ દ્વારા જાહેર જનતાને જણાવવામાં આવે છે કે હકીકતમાં પોલીસ કોઈને વિડીયો કોલ કે ઓડિયો કોલના માધ્યમથી એરેસ્ટ કરતી નથી। પોલીસ અથવા કોઈપણ એજન્સી હંમેશા ફિઝિકલી એરેસ્ટ કરે છે। કોઈ પણ સમયે આવો બનાવ બને તો નજીકના પોલીસ સ્ટેશન અથવા સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 ઉપર કોલ કરવા જણાવ્યું છે। ડિજિટલ એરેસ્ટથી સાવધાન રહો અને સુરક્ષિત રહો। સામેવાળા મારા પાસે બેંકની માહિતી માંગતા હતા અને મેં એમને કીધું કે બેંકની માહિતી તો હું ના આપું, એટલે એમને મને કીધું કે તમારે આપવું જ પડશે, કારણ કે આ જે ફ્રોડ થયો છે 20 કરોડનો, તો એની અંદર તમારા એકાઉન્ટ અમને ચેક કરવા પડશે। એટલે હું થોડોક કન્ફ્યુઝ થયો, પરંતુ મને તરત જ મોબાઈલની અંદર જે મેસેજ પોલીસ સ્ટેશનથી આવે છે હંમેશા કે આવા કોઈ બેંક દ્વારા કે બીજા મોબાઈલ નંબર માગે અથવા તો બેંક એકાઉન્ટ નંબર માગે, બેંકની ડિટેલ્સ માગે તો આપવી નહીં, કારણ કે ફ્રોડ હોઈ શકે। અને મેં તરત જ એમને કહી દીધું કે હું આ કંઈ તમને આપું નહીં અને તમારે જે કરવું હોય એ કરો, પણ બેંકના જે ડિટેલ્સ છે એ હું તમને કશું જ આપવા માગતો નથી। અને તરત જ પીએસઆઈ સાહેબે મારા પાસેથી ફોન લઈ લીધો અને એમને ધમકાવીને એ કટ કરી દીધો, જેથી કરીને એક મોટા સંકટમાંથી, એક મુશ્કેલીમાંથી અને મારા પર જે કંઈક બેંકનું ડિટેલ્સ માગતા હતા એ આપતા હું અટકી ગયો।